ગોવર્ધનજીને જ્યારે ધારણ કર્યા અને બધા જેટલા પણ વ્રજવાસીઓ છે એમને ખબર પડી કે હે નંદ બાબા, તમારો આ કાનો જે છે ને એ કઈ જેવો તેવો નથી લાગતો, આ તો કઈ મનુષ્યના અવતારમાં કોઈ દેવ છે. એટલે બધા ગોવાળો પોતપોતાના જે અનુભૂતિ થઈ છે ભગવાનની એ બધી અનુભૂતિ કહેવા માંડ્યા કે એકવાર અમે વ્રજની અંદર ઘણા બધા ગોપાળો હતા. એ બધા અમે ગોવાળો જે વન છે મોટું, એ વનની અંદર ગાયો ચરાવવા ગયા હતા અને ત્યાં એટલું મોટું દાવાનળ ફાટી નીકળ્યું કે ચારે બાજુ આગની અંદર અમે સપડાઈ ગયા. છતાં પણ અમે તમારા કાનાનું નામ લીધું, એનું સ્મરણ કર્યું તો બધો અમારો ભય દૂર થઈ ગયો અને એ દાવા નળમાંથી તમારા કાનાએ અમને બચાવ્યા હતા. અમને કહ્યું કે આંખો બંધ કરો, એટલે અમે આંખો બંધ કરી અને આંખો ખોલી ત્યાં સુધી તો દાવા નળ ક્યાં ગયું એ ખબર પડી નહીં. અને એ તમામ આખું જે દાવા નળ હતું એ ભગવાને પાન કરી લીધું હતું. એ જ પ્રમાણે બધા વ્રજવાસીઓ કે હા, કાનાની વાત તો સાચી છે. એકવાર આપણે બધા વ્રજવાસીઓ દાવાનળમાં ફસાયા હતા એ વખતે પણ કાનાએ આપણને બચાવ્યા. એટલે નક્કી કોઈ ભગવાન છે. અને ભગવાને જુઓ કેટલા બધા અસુરોનો વધ કર્યો છે. વંટોળીઓ બનીને આવેલા તૃણાવર્તનો વધ કર્યો. વત્સાસુર જે વાછડો બનીને આવ્યો તો એ વત્સાસુરનો પણ ભગવાન વધ કરે છે. બકાસુર જે બગલો બનીને આવે છે તો એ બગલાને આમ જ્યાં ભગવાનને ચાંચમાં લેવા જાય છે ત્યાં તો ભગવાન પોતાનું મોટું સ્વરૂપ ધારણ કરી અને એ ચાંચના 2 ભાગ કરી નાખે છે. અઘાસુર અજગર બનીને આવ્યો છે તો એનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે. ધેનકાસુર નામનો અસુર હોય છે એનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે. આમ એક એક અસુર છે એ અસુરને ભગવાન એવી રીતે એનો ઉદ્ધાર કરે છે કે કંસને ખબર પણ ના પડે. કંસને ખબર જ નથી પડતી કે આ અસુરને કોને માર્યો. પરંતુ પ્રલંબાસુર જેવો ભયંકર અસુર જ્યારે ભણાય છે એનો વધ થઈ જાય છે અને ભગવાન શ્રી હરિનારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એનો મોક્ષ કરે છે. ત્યારે તો કંસના સૈનિકોમાં અને બધામાં હાહાકાર મચી ગયો હોય છે કે એક એક અસુર ભયંકર બળવાન હોય છે ને એમને મોકલીએ છીએ તો વળીને પાછા જ નથી આવતા. હણે છે કોણ? પણ કઈ એનો પત્તો લાગે નહીં. આમ કૃષ્ણ જન્મની અંદર ભગવાને નાનપણથી જ પોતાની પ્રભુતા બતાવી છે. અને જેનામાં શૌર્ય હોય, વીરતા હોય, પરાક્રમ હોય એવા પરમાત્માને કોણ પ્રેમ કરવાના ઈચ્છે? હે